આજે આપણે બનાવીશું કોઈપણ શુભ પ્રસંગે અને કથાના પ્રસાદની અંદર બનાવી શકાય તેવો સોજીનો શીરો. તો સોજીનો શીરો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક કડાઈની અંદર અડધી વાટકી ઘી ગરમ કરીશું. ઘી આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે ઘીની અંદર શીરાની અંદર ઉમેરવા માટે ડ્રાયફ્રૂટને સાંતળી લઈશું. તો ડ્રાયફ્રૂટ આપણે અહીંયા સતરાઈ ગયા છે તો હવે આપણે ડ્રાયફ્રૂટને કાઢી લઈશું. ડ્રાયફ્રૂટને સાંતળી લીધા પછી હવે આપણે એ જ ઘીની અંદર સોજીને પણ શેકી લઈશું. તો સોજીને શેકે અહીંયા 8 થી 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો સોજી એકદમ સરસ આપણો અહીંયા શેકાઈ ગયો છે. તો આ રીતે સોજીમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી તમારે સોજીને શેકવાનો છે. તો હવે આપણે જે માપે સોજી લીધો હતો તે જ વાડકીના માપે 3 વાડકી જેટલું દૂધ ઉમેરીશું. આ રીતે થોડું થોડું દૂધ ઉમેરતા જઈને તમારે હલાવતું રહેવાનું છે. તો 3 વાડકી દૂધ સોજીની અંદર ઉમેરીને આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે. તો હવે આપણે કડાઈની અંદર અડધી વાડકી ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરીને બધું જ મિક્સ કરી લઈશું. તો ખાંડ ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને ખાંડ એકદમ સરસ આપણે અહીંયા ઓગળી ગઈ છે. તો હવે આપણે શીરાની અંદર ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરીશું. અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું. ડ્રાયફ્રૂટ અને ઇલાયચી પાવડર ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું. તો બધું જ મિક્સ કરી લીધા પછી તમે જોઈ શકો છો સોજીનો શીરો બનીને આપણો તૈયાર છે. તો કોઈપણ શુભ પ્રસંગે અને કથાના પ્રસાદની અંદર બનાવી શકાય તેવો સોજીનો શીરો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો.